નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે કૃષિના વિવિધ પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો. ફરીથી આપણે એને રિમાઇન્ડ કરી લઈએ કે 6 પ્રકારોનો આપણે અભ્યાસ કર્યો. તો આ પ્રકારોનો આપણે અભ્યાસ કર્યો હતો: જીવન નિર્વાહની ખેતી, આર્દ્ર ખેતી, શુષ્ક ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી. આજે આ વિડીયોના અંદર કૃષિના વિવિધ પદ્ધતિઓ કૃષિની પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. કૃષિ વિજ્ઞાન અનુસાર કૃષિની પ્રમુખ 3 પદ્ધતિઓ છે. તો 3 પ્રકારો પદ્ધતિઓ: સજીવ ખેતી, જેને બીજા અર્થમાં આપણે જૈવિક ખેતી કહીશું, ટકાઉ ખેતી, અને ત્રીજું છે મિશ્ર ખેતી. હવે આ ત્રણેય પદ્ધતિઓનો આપણે વિગતે અભ્યાસ કરીએ. સૌપ્રથમ તો સજીવ ખેતી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોના અંદર અને વર્તમાન સમયમાં પણ સૌથી વધારે કૃષિ ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ બધા બાબતોનો ઉપયોગ કરવાના કારણે પર્યાવરણ પર એની વિપરીત અસર થઈ રહી છે. રોજબરોજના આપણે જે શાકભાજી લઈએ છીએ, ફળો લઈએ છીએ, અનાજ, કઠોળ વગેરે લઈએ છીએ, તેમાં આપણને એટલી પૌષ્ટિકતા જોવા મળતી નથી. ખોરાકના અંદર એટલી મીઠાશ જોવા મળતી નથી. તેના પાછળનું કારણ છે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો સવિશેષ ઉપયોગ, જેની પર્યાવરણ ઉપર વિપરીત અસરો થઈ રહી છે. તો જમીનની ફળદ્રુપતા અને કૃષિ ઉત્પાદન ઘટે છે, અને રાસાયણિક ખાતર વગેરેનો વિશેષ ઉપયોગ કરવાથી પર્યાવરણ જોખમાય છે, પર્યાવરણ બગડે છે. એટલે રોજબરોજના ખોરાક, અનાજ વગેરેના અંદર પણ આપણને એટલી પૌષ્ટિકતા જોવા મળતી નથી. જરૂરી પ્રમાણમાં પ્રોટીન, વિટામિન જે પ્રાપ્ત થવા જોઈએ એ પણ આપણને સવિશેષ પ્રાપ્ત થતા નથી. એટલે કૃષિ વૈજ્ઞાનિકોએ કૃષિ ઉત્પાદન વધારવા માટે અને જરૂરી પ્રોટીન, વિટામિન પ્રાપ્ત થાય, ફળો, શાકભાજી, અનાજ વગેરેની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સજીવ ખેતીનો ઉદ્ભવ કરે છે. સજીવ ખેતી એટલે શું? તો એની વ્યાખ્યા આપણે જોઈએ. તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો જે ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ ન થાય, પણ તેની જગ્યાએ પશુઓના મળમૂત્ર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર એનો વિશેષ ઉપયોગ થતો હોય. આ ઉપરાંત પાકનું સંરક્ષણ કરવા માટે ગોમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરવામાં આવતો હોય તો આવી ખેતીને આપણે સજીવ ખેતી તરીકે ઓળખીશું.
અને મિત્રો, વર્તમાન સમયમાં આવા પ્રકારની ખેતી કરવાથી પાકનું સંરક્ષણ પણ થઈ રહ્યું છે, કૃષિ ઉત્પાદકતા પણ જળવાય છે, જમીનનું સંરક્ષણ પણ થાય છે અને સાથે સાથે જે અનાજ, કઠોળ, શાકભાજી વગેરેના અંદર આપણને જરૂરી પ્રમાણમાં પ્રોટીન, વિટામિન પ્રાપ્ત થાય છે અને એની ગુણવત્તા પણ જળવાય છે. તો કૃષિ ઉત્પાદનમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ અને કૃષિ ઉત્પાદનમાં મીઠાશ આવે છે. ત્યારબાદ બીજી પદ્ધતિ છે જેને આપણે ટકાઉ ખેતી કહીશું. ટકાઉ ખેતી. તો ટકાઉ ખેતીની પદ્ધતિ પણ સજીવ ખેતીના સાથે મળતી આવે છે. ટકાઉ ખેતી અને સજીવ ખેતીના અંદર ફરક શું? તો આપણને સાધારણ ફરક જોવા મળે છે. જેમ કે સજીવ ખેતીના અંદર રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો છંટકાવ નથી કરવામાં આવતો, જ્યારે ટકાઉ ખેતીના અંદર જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર વગેરેનો ઉપયોગ જરૂરિયાત માત્રામાં જ કરવામાં આવે છે. તો પાકનું સંરક્ષણ કરવા માટે આ પદ્ધતિમાં કૃષિ નિપજકો વપરાય છે અને જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે, મતલબ કે ઓછો ઉપયોગ કરવામાં આવે છે. તો વર્તમાન સમયમાં ટકાઉ ખેતી એ પણ એક મહત્ત્વની ખેતી તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. ત્યારબાદ કૃષિની એક અન્ય પદ્ધતિ છે, ત્રીજી પદ્ધતિ, જેને આપણે મિશ્ર ખેતી કહીશું. મિશ્ર ખેતીનો પ્રશ્ન બોર્ડની પરીક્ષાના અંદર 2 માર્ક્સનો પૂછાય છે અને ક્યારેક ટૂંકનો તરીકે પણ આ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે. તો મિશ્ર ખેતીની આપણે વ્યાખ્યા જોઈએ. તો મિશ્ર ખેતી એટલે જે ખેતીમાં ખેડૂત ખેતી કરવાની સાથે સાથે મરઘા બતક ઉછેર, મધમાખીનો ઉછેર, પછી મત્સ્યપાલન જેવી પ્રવૃત્તિઓ કરતો હોય, તો આ પદ્ધતિને આપણે મિશ્ર ખેતી તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે કૃષિની વિવિધ 3 પદ્ધતિઓનો આપણે અભ્યાસ કર્યો. હવે કૃષિ વિજ્ઞાનના મત અનુસાર કેટલીક ઋતુ પ્રમાણે ખેતીના પાકોનું વિશ્લેષણ કરવામાં આવેલું છે. એટલે કૃષિના કયા કયા પાકો છે એનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ઋતુ પ્રમાણે કયા કયા પાકો લેવામાં આવે છે. તો બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ આ પણ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. એમાંથી ટૂંકનોંધ અને વ્યાખ્યાઓ પણ પૂછાતી હોય છે. તો ઋતુ પ્રમાણે 3 પ્રકારના કૃષિ ઉત્પાદન. ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. તો જે પાક ચોમાસાની ઋતુમાં લેવામાં આવે એને ખરીફ પાક કહેવામાં આવે છે.
જે પાક ચોમાસાની ઋતુમાં લેવામાં આવે તેને ખરીફ પાક કહેવાય. જે પાક શિયાળાની ઋતુમાં લેવામાં આવે તેને રવિ પાક કહેવાય. રવિ પાકને આપણે શિયાળુ પાક તરીકે પણ ઓળખી શકીએ. અને જે પાક ઉનાળાની ઋતુમાં લેવામાં આવે તેને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. એનો સમયગાળો કયો? તો ખરીફ પાક જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બરના સમયમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખરીફ પાક પૂરો થાય એટલે તરત જ રવિ પાક આવે છે. એટલે એનો જે સમયગાળો છે તો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલના સમયગાળામાં લેવાય છે. જ્યારે જાયદ પાકનો જે સમયગાળો છે હવે કયા કયા પાક ખરીફ પાક છે, રવિ પાક છે ને જાયદ પાક છે? તો ખરીફ પાકના ઉદાહરણો ડાંગર, મકાઈ, સરસવ, ચા, કોફી વગેરેને આપણે ખરીફ પાક તરીકે ઓળખીશું. ખરીફ પાકનું બીજું પણ નામ છે ચોમાસુ પાક તરીકે પણ ઓળખાય. હવે રવિ પાકનો ઉદાહરણો ઘઉં, બાજરી, જુવાર, મકાઈ વગેરે રવિ પાક છે. અને જાયદ પાક તરબૂચ, કાકડી, શક્કરટેટી, ડાંગર વગેરેને આપણે જાયદ પાક તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઋતુ પ્રમાણે 3 પ્રકારના પાકનો અભ્યાસ કર્યો: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. આપણા દેશના અંદર મુખ્યત્વે આમ તો 4 ઋતુઓ કહેવાય, પણ સામાન્યપણે આપણે 3 ઋતુઓનો ઉલ્લેખ અવારનવાર કરતા હોઈએ છીએ. એક તો ચોમાસું, જેમાં ખરીફ પાક લેવાય, પછી શિયાળો, જેના અંદર રવિ પાક લેવાય, અને ઉનાળો, જેને આપણે જાયદ પાક તરીકે ઓળખીએ છીએ. જાયદ પાકને ઉનાળુ પાક તરીકે પણ ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભારતમાં વિવિધ પ્રકારના જે પાક લેવામાં આવે છે એનો અભ્યાસ કરીએ. એમાં સૌ પ્રથમ આપણે ચાનો અભ્યાસ કરીએ. ચા એ ભારતનો સૌથી મહત્વનો પાક છે, જેને આપણે પીણા તરીકે ઓળખીશું. પીણા. તો ચીન પછી ભારતનો બીજો ક્રમ આવે છે. વિશ્વમાં જે સૌથી વધારે ચાનું ઉત્પાદન થાય છે એમાં શ્રીલંકા, ચીન અને ભારત સૌથી વધારે નિકાસ કરે છે. ચાને કેવી રીતે બનાવવામાં આવે? ચાના બગીચા હોય, એમાંથી એની જે કૂંપણો અને પત્તીઓ છે એને કાપવામાં આવે અને એમાંથી પછી ચાની પત્તી બનાવવામાં આવે છે. વિશેષ કરીને આ પાક પહાડી ઢોળાવો પર એનું વાવેતર કરવામાં આવે છે. તો ચાના પાક માટે કેવા પ્રકારની જમીન માફક આવે એનો આપણે અભ્યાસ કરીએ.
તો એની અનુકૂળતાઓ પહાડી ઢોળાવો પર જ્યાં સહેલાઈથી પાણી નીતરી જતું હોય તેવી જમીન એને માફક આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરથી બોર્ડની પરીક્ષાના અંદર એક કારણ પણ પૂછાય છે કે ચાના પાકને પહાડી ઢોળાવો પર શા માટે ઉગાડવામાં આવે છે. તો એના પાછળનું કારણ આ જ છે કે લગભગ 150 થી 200 સેમી જેટલો વરસાદ ઝાપટા સ્વરૂપે પડે તે જરૂરી છે. લાવાની ઢોળાવોવાળી જમીન આ પાકને માફક આવે છે અને લગભગ 20 થી 30 અંશ સેલ્સિયસ જરૂરી છે. જો ચાના પાકમાં પાણી ભરાઈ જાય તો ચાનો છોડ કોહવાઈ જાય છે અને એટલા માટે જ વિશેષ કરી અને એને પહાડી ઢોળાવો પર એનું વાવેતર કરવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશોની આપણે વાત કરીએ તો સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અસમ અને પશ્ચિમ બંગાળ સવિશેષ ઉત્પાદન કરે છે. અને એમાં પણ અસમ અને પશ્ચિમ બંગાળ લગભગ 75% જેટલું ઉત્પાદન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ આ પાક પણ સવિશેષ મહત્વનો પાક આપણે એને ગણી શકીએ છીએ.